નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। થાનગઢ મામલતદારની ટીમ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવતા ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા તેમના બિનકાયદેસર અને પરવાનગી વગરના બાંધકામો તોડી પાડવામાં આવ્યા। તારીખ 15/12/2025ના રોજની મોડી રાત્રે મામલતદાર કચેરી થાનગઢના કર્મચારીઓ ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ અટકાવવા જતા હતા ત્યારે નીચે મુજબના ઇસમો અને તેમના સાગરીતો દ્વારા મામલતદાર કચેરી થાનગઢની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ફરજ રૂકાવટ કરવામાં આવી હતી અને ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો લઈને નાસી ગયેલા હતા। હુમલા કરનાર આરોપીઓ ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર, રવિ ઉગા પરમાર તમામ થાનગઢમાં રહે છે। ઉક્ત ઇસમો જે ગેરકાયદેસર અથવા કોઈ પણ પરવાનગી વગરના બાંધકામ કરેલ છે તમામ બાંધકામો દૂર કરવાની કામગીરી માનનીય નાયબ કલેક્ટર અને ચોટીલા પ્રાંત અધિકારી એટી મકવાણાની આગેવાની હેઠળ મામલતદારશ્રી થાનગઢ, મામલતદારશ્રી ચોટીલા અને મામલતદારશ્રી મૂડીની સંયુક્ત ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। હાલ તેમના દ્વારા આ આરોપીઓના જે વજ ફાર્મ નામના જે બિલ્ડિંગ છે તેને બિલ્ડિંગને પાડવાની કામગીરી હાલની અંદર શરૂ કરવામાં આવી છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી ખુદ એટી મકવાણા સ્થળ ઉપર હાજર છે અને તેમની રાહબરી હેઠળ કામગીરી શરૂ કરાઈ છે।